બધા મિત્રોને કહીએ રામ 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 રામ। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। પેલી બાદશાહની કસારી જામી કયેક ઊંડને રસ પૂતો, કયેક અમીર ઉમરા, કયેક મુસલમાનો, કયેક બેઠા હતા, એમાં બાદશાહે બીડું ફેર્યું। એ કે અત્યારે કોઈને ઘરે પતિવ્રતા સ્ત્રી કરી તો આ બીડું ઉપાડે, કોઈ બોલ્યું નહીં। બીજી વખત કીધું તો કોઈ ન બોલ્યું। ત્રીજી વખત કીધું એટલે સાંભળા હાડો ઉભો થયો। એ કે મારે કરી સોનરાણી કેમ કે તો તારે એને ખોટી થવાનું છે અને હું એને પારખું કરવાનો છું, અને જો એમાં ફેર પડશે તો હું માથું ઉતારી લઈ। સાંભળા હાડો કે મારે કબૂલ મંજૂર છે। સાંભળા હાડો ન્યા રોકાણો। શેર મિયાએ કીધું એ કે હું એના સીદર ખોળી આવું મુસલમાન કે જાઓ। હવે શેર મિયાએ માલણ અને એક સીપા ઘાસીને ચાર કર્યું અને તમે જાઓ પૂરી માહિતી લઈ આવો। એ ઉપડી ગયો। ત્યારે આ હોનરાણીને જ કાંઈ ખબર નથી કે ત્યાં બાદશાહની કંસારીમાં આ રીતના ઓળ બાંધ્યા છે કે આક ના, એટલે આને જઈને એની કરામત હાજરી એ કે મારી હું સાંપરા આડાની ફૂઈ છું, પણ ઘણા વખતથી હું આવી નથી, અમારે એને થોડુંક મન દુઃખ થયું હતું, પણ હવે મને એમ થયું કે મરતા પડતા હું સાંભરાજ પાસે જઈ આવું। તે હોનરાણીને એમ કે હકીકત છે કે એની ફૂઈ છે કાંઈ મન દુઃખને કારણે આજે સુધી આવ્યા નથી। એ કે સારું થયું ભલે આવ્યા, રોકાવો। એને રોકાણા। હવે પછી હોનરાણી નાવા ગઈ એટલે હારી ગયા। એ કે હાલો હું તમને નવરાવા આવું। હોનરાણીને જેમ કે આના ફૂઈ છે સાંપરા આડાના કે હાલો એ ગયા ત્યાં। એને જોયું અને હાથળે એક લાખવું હતું કાળું હોનરાણીને। એ જો આ ઓલી ગાંગલી માળીને એને જોઈ લીધું કે ઠીક વાંધો નહીં, પાકી નિશાની। પછી એક સાંપરા આડાનો રૂમાલ ને એક કટાર હતા। કીધું કે મળી હવે તો મારે વયું જવું છે, આ તેમ છું મળી આવું। એટલે હોનરાણીએ કીધું કે દરબાર ઘરે નથી, નકર તો તમને ઘણો દાયજો આપત, પણ હવે જો અમારી સંપત્તિ પ્રમાણે બિચારે હોનરાણી એને આપ્યું। ચીકુડી કહે તમારે જો દેવું હોય તો મારા દીકરાને રમવા એક આ હોનાનો કટાર અને આ રૂમાલ બે આપો ને। હોનરાણી કે એ દરબાર ઘરે ન હોય તો એ કટારને રૂમાલના દર્શન કરીને તો હું ખાવા બેહું છું, એ મારે કેમ દેવા? કે ભલામણા એટલામાં હું તમે અસકાવશો, દઈ દો ને, મેં કાયમ સંભાળી ભાણ્યો રમે। હોનરાણીને એમ થયું કદાચ દરબાર આવીને કહે કે તારો જીવ નો આલ્યો લોસણીની, એટલે વરે ફૂઈ આવ્યા ને કટારનો રૂમાલ માંગ્યો ને ત્યાં દીધા નહીં। એ કે લઈ જાઓ। એ હંધું લઈ કાઢવી અને આવ્યા અહીં દિલ્હી આવીને શેરમૈયાને વાત કરી કે કાં કે એ તો પાકા નિશાન લાવ્યો। કે હું નિશાનમાં લાવ્યો? કે આ બાજના ખોરડા, આ બાજનો એની મેળી, બંગલો, રહેવાનું આવાસ। એ કે એ તો ઠીક, પણ એટલી નો કે તો એ તો કે બીજા પાસે જાણી લીધું હોય, એટલે બીજી સામાન્ય નિશાની આપી ભાઈ। એ કે એ પણ બહુ નિશાની માનાય એવી નહીં, તો કે એ છતાંય ન માને તો આ કટારને રૂમાલ આપ્યો કે આ તારા છે કે બીજા કોઈના? કે એ કદાચ એમ કહેતો કટારનો રૂમાલ બીજા પાસેથી તમે મંગાવીને લઈ લીધા હોય તો એ નો ગળે ઉતર્યો તો શું કરવું? કે તો એને કહેજો કે તારે ઘરેથી હોનરાણીને જમણે હાથળ લાખવું છે,
પછી તો માની જાય ને કે ઠીક ન્યા સુધી કરી છે ને. એટલે એ હંધા એને નિશાન આપ્યા એટલે કીધું કે સાપરા આડણ માથું ઉતારી જાય. 3 વખત હુકમ થાય તે ઉતારાય. બીજી વખત કીધું ઉતાર્યો માથું એટલે સામ્રાજ આડાની આંખમાં હું આવ્યા. કીધું રજપૂત થઈને ક્ષત્રિય થઈને મરવાથી એટલું બધું બીસ કે નહીં, મરવાથી નથી બીતો, પણ મારે હોન રાણીને 2 ફિટકારના શબ્દ કહેવાશે એટલે મને જવા દો તો હું પાછો આવે વિશ્વાસ હોય તો. એ કે એમ ન જવા દેવાય ને, પછી તું પાછો આવતો હોય અને ન આવે તો પછી મારે ત્યાં ધક્કો થાય ને ફોજ લઈને આવવું ને હત્યા ને પઢિયા ને. એક રીતે જવા દો, તારી હાટે જો કોઈ માથું ઉતારવા ત્યાર થાય એ ક્યાંક નહીં, ન આવે તો મારું ઉતારી લેજો તો જવા દો. હવે એ સાંપરા દાડાને લાલખા પઠાણને રોજ સાંજે ભેળા થઈને કહું બોલી એટલી ભાઈ બંધાય. લાલખા પઠાણે કીધું કે જવા દો, ન આવે તો મારું માથું ઉતારી લેજો. કબૂલ મજૂર કે કબૂલ મજૂર કે તારે ત્યાં ખોટી કર્યો હોય ને નજર કેદમાં. સાંપરા આડો ને ઈવડો એ લાલ ખાં પઠાણ 2 ઘરે ગયા, કહુંબા પીધા. કે કહુંબા પી લઈ પછી તો આપણે બેમાંથી એક તો નહીં હોય જ. જેમ્યા ભાતના ભોજન બનાવ્યા અને પછી કીધું કે સવારે જવા દો. પણ સાંપરાજને ખબર નહીં, એના દીકરા અમિત શાહને કીધું ગમે એમ થાય પણ 30 દિવસની મેતલ છે, પણ 30 દિવસમાં સાંપરાજ આવવાનું જોઈએ. ગમે એમ કરીને એને ખોટી કરી દીધી, ભલે મારું માથું ઉતારી. અને ખબર પડે કે દુનિયામાં ભાઈબંધ હાટું ભાઈબંધ માથું દીધું. પછી જો ને એ આ છોકરો હજી આવ્યો કે કરે છે પલવું, અને છેલ્લે એમ થયું કે સાંપરાજે કીધું તો હવે એમ કરો ઘોડી પાછી વળો, હવે ઘરે જઈને પછી પોગાહે નહીં. તો એ પછી આ અમિતને એમ થયું, અરે આ કેવો કીધો તમે ભૂલી ગયો. હા, કે હવે આગળ આ પાછો દિલ્હી વિયો જાય તરત માથું ઉતારી લે. કીધું ઘોડા હાંકો. આ ઘોડા હાંકી અને એ તો જો ને પગ ભાંગ્યો ને એવું ઘણું નખરા કર્યા ખોટી કરવાવાળું સાંપરાજને. પણ છેલ્લે સાંપરાજે કીધું કે તો પછી હવે સીધા દિલ્હી જવા દઈ ગયો, વખત થોડો રહ્યો છે. એટલે પછી કીધું ઘોડા હાંકો, એટલે સીધું ન્યા ગયા. ત્યાં ઘરે જઈને અમિતને ઊભો રાખ્યો અને મેળીની માથે ગયો. મેળીની માથે જઈને જે એને 2 શબ્દો કહેવાતા એ હોન રાણીને કહ્યા. એ હોન રાણીને કાંઈ ખબર નહોતી કે આનું કારણ શું. એ કે હવે દેહ પાડી નાખી. પણ ઓલી જે બાનડી હતી ને એણે કીધું કે ભાઈજી કાંઈક કારણ હોય તો જ એ તમને કહે ઠાકોર, નકર આવા આકરા વેણ કહે નહીં. આજે સુધી તમને કોઈ દી કીધા કે નહીં, કે તો આની પછી ગમે એ કારણ છે. પછી એ ત્યાંથી વળી મીરાણીનો વેહ લઈ અને વાંજતરવાળાને લઈને દિલ્હી આવે છે. અને પહેલાં લાલખાને ત્યાં જાય છે, જે આની હાટે માથું દેવા ઊભો જોઈએ, અને પછી દિલ્હી દરબારમાં જાય. જો ભાઈ થઈ ગઈ ને દીદી આવડી આ ગાંગલી ઘાસેણ અને માલેણ 2 આવી ગયો. શેરમૈયા કે કાં હું નિશાની લાવ્યા, કે નિશાનીમાં એને કહેવાનું તારા આબાદના ઘર, આબાદના મકાન, આવી ઓહરી. એ કે એમ ન માને તો એ કે કોકની પાસેથી કદાચ ને જાણી લીધું હોય તો કાંક બીજી એનાણી કરી. આ તો વાર્તા કરીએ છે. એ કે એમ ન ગળાય ઉતરે તો એ કે બીજા પાસે જાણ્યું છે. સાંભળા દાદાની આગળ બધી બાઈએ કરી. આમ તો મને આવડતી પણ હા, એટલે તો તમારે બહુ ગરમ હે. કેટલું ગરમ ઓલા કાઢવા રૂમાલ ને આ કટાર એ 2 દેવા. બોલે આ તો તારા છે કે નથી?
કે બરોબર કે કદાચ એ એમ ન માને ક્યાંક એ તો કોકની પાસે જે લેવરેગા હોય તો કોકને મોકલ્યો હોય તો તું ગયો કે નહીં એમ કહે તો કે તો તારે કહી દેવાનું તારી સચી રાણી સોનને ડાબે હાથળે લાખવું છે પછી તો માનશે કે નહીં એ કે હા બરોબર હવે તો એ બાકી નહીં થાય એટલે જો કે હા હું લઈ આવ્યો એની ખાતરી હું કે આ રૂમાલ કે એ તો કોકની પાસે લેવરાવ્યો હોય કે તો આ કટાર એ કટારે કદાચ તમે કોકની વરે તો એને હાથળે રાખવું છે પેલો શેરમિયા એટલે સાપરા હાડો ટૂન થઈ ગયો કે હાલો મારો આને ગરદન એટલે હંકડો ટાઈમ મારો બાદશાહ એક વખત બે વખત ત્રણ વખત હુકમ કરે તે બધા એક વખત કીધું કે મારો આને બીજી વખત કીધું કે સાપરા હાડાને મારો માથું ઉતારી લ્યો એટલે સાપરાજની આંખમાંથી પાણી પડી જાય બાદશાહ કે હા તું રસપૂત થઈ અને રોવા બેઠો ક્ષત્રિય થઈ તારી આંખમાં આહું પડે છે તો કે નહીં હું મરી જવા હાટું નથી રોતો હું ક્યાંથી ભૂલી ગયો આંખમાં જાઉં આપડો એ કે મારે એક સોણ રાણીને ફિટકાર જેવો છે એટલે મને લાવવા દો અને હું મહિના 15 દીમાં આવું કે 3 દીમાં આવું જે કાંઈ મુદત કરી હોય બાદશાહ કે એમ મારે તને જવા કેમ દેવો હું જવા દઉં તું ન આવ્યો તો પાછું મારે ફોજ લઈને ત્યાં આવવું ને અંદર લશ્કર લાવવાનું હથિયાર પઢિયા લાવવાનું એમ નહીં તો તારે હાટે જો કોઈ એમ કહે કે ભાઈ એ ન આવે તો મારું માથું ઉતારી લેજો એવો જો કોઈ ચાર થાય તો જવા દઉં એમાં લાલખા કરીને મુસલમાન પઠાણ એને આને દોસ્તી કેટલી રોજ સાંજે ભેળા થાય અને કહુંબો પીવે એટલે લાલખા પઠાણે કીધું કે ખુદાવીને જવા દો ને મારું માથું ઉતારી લીજો ન આવે માણસો બીજા મળ્યા કહેવા અરે પણ લાલખા ફૂલેવાને ખોટી રીતે મરી જવા માંગી છું અને નહીં સાંભળા આવે તો પછી તારું માથું ઉતારી લે બાદશાહ કે ભલે ઉતારી લે એ એને નજર કેજમાં રાખ્યો એ સાંપરાજ ઘરી ગયો ત્યારે એ લાલખા પઠાણે કીધું કે હાલો આપણે કહુંબો પી લઈએ કારણ કે હવે પછી તો તમે આવવાના છો એટલે તમારું મસ્તક ઉતારી લઈએ પછી તો કંઈ આપણે ભેળા થઈને કહુંબો પીવા નથી ને તમે ન આવો તો મારું ઉતારી લઈએ પછી આપણે ભેળા થવું નહીં એટલે કહુંબા પાણી પીધા અને ભાતના ભોજન જમ્યા એનો દીકરો અમિત જે હતો ને એ અમિતને કહ્યું એ કે તું ગમે એમ કરી અને સાંપરા હાડાને 30 દિવસની અંદર અહીંયા આવવાનો જ હતો મુસલમાન હા મારે ભાઈબંધ હારું છે માથું જેવું દુનિયામાં વાતું રહે નકર તો એ આવશે જ કે ભલે જોજે મારી માયા મમતા છોડી દેજે અને એને મુદત સંડાવી દેવી જોઈએ કે ભલે સાંપરાજને ખબર નહીં એટલે કીધું કે સાંપરા દાદા તમારી આજે મારો દીકરો અમિત છે એ આવે છે હા એટલે આને એમ થયું કે કદાચ એને વિશ્વ નહીં આવ્યું હોય સાંપરાજ પાછો આવે કે ન આવે કે ભલે એ અમિત અને એ બે ઉપજ્યા પણ અમિત એવા બાના કાઢે કે જેમ બને એમ રસ્તે હું તને ખોટી પોચ કરાવતો જાય
મને ભૂખ લાગી છે મને તરસ લાગી છે અને એવે હું વિકટ માર્ગે ઘોડા ચડાવ્યા કે હું તને કહું કે ખાડા ને ખડિયા ને ટૂંઠા ને એવા માર્ગે એમ થયું કે હવે સાંપરા લાડો અને એમ થયું કે હવે દિવસ હમણાં વયા જાય છે ઘોડાને મારી મૂકે એક પગ પાઘડામાં રાખી અને અમિત છે એ પીડ્યો ઘોડો ચેઠો થાય અને કીધું કે મારો પગ ભાંગી ગયો ભાઈ સાંપરા લાડો કે ભારે કરી આવે હવે દિવસ તોડાર્યા અને આને મારે પોગાડવો કેમ એ તો પડખે ને ગામમાંથી ખાટલો મગાવ્યો એવું હંધું કરીને હું તને કહું કે હળવું લઈ ગયા હા હાલતા ગયા પણ અમિતને જઈ પૂછે તો એ કે કેમ છે દુખાવાનું તો કે બહુ જ છે બહુ દુખે એ કે કાંઈ ફેર નથી પડતો તો કાંઈ ફેર નથી પડતો ભાઈ એ મુસલમાન કોઈ ગળીવાળો હોય છે ને કે એના બાપનું મોત થાય એમ હતું પણ છતાંય પછી સાંભળાને એમ થયું ઘરે નહીં પહોંચાય એટલે સીધા ઘોડી વાળો દિલ્હી તરફ પહોંચી જઈએ જે થવાનું હોય એ થઈ જાય હોન રાણી ભલે ત્યાં બેઠી અમિતને એમ થયું કે હવે આ ઘરે નહીં જાય અને સીધો હું કહું દિલ્હી થયો જાય પછી કીધું કે હાલો હાકો ઘોડા હાક્યા અમિતને કીધું ઊભો રહે એ મેળીમાંથી હિંડોળા ખાટીએ હોન રાણી એ શીખી દીધી એ સીધો કડાક 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 કરતો ત્યાં ગયો સાંપરા લાડો હોન રાણી ઊભી થઈ એટલે મળ્યો હું તને કહું ફિટકારના વેણ કાઢવા હેઠ સોનાલા એકના પેટની હે ફટ તને તારો અવતાર મળ્યો તારી હારું થઈને મારું માથું કપાયું કાપવાનો વારો આવ્યો હેઠ વાળી પણ હોન રાણી કાંઈ સમજી નહીં આનું કારણ શું એને કાંઈ ખબર નહીં કે દિલ્હી બાદશાહ એ હોળમાં લીધું છે એટલે કીધું કે હવે હું મરી જાઉં મારે હવે અમારે રહીને શું કરવું હા બાનડીએ કીધું એ કે છે ને બેન દરબાર કોઈ દી કારણ વગરના આવા શબ્દો કાઢે નહીં આમાં ગમે એ દિલ્હી ગયા હતા એમાં ચૂ છે તમે પૂરું જાણો તો ખરા ભાઈ હોન રાણીને વાત ગળાવી છે કે આ એ હાશું ભાઈ પછી ટૂંકામાં હકીકત થોડીક જાણી છે ને ભાઈ અને સાંપરા સાડો એટલું કાંઈ અને ઉપડી ગયો એને કાંઈ ખુલાસો કર્યો નહીં અને ઓલો અમિત ને એ હવે ઓલી હોન રાણી જે હતી ને એને હું તને કહું કે વાદળ મદારીનો વેહ લીધો અને ત્યારે રાજમાં કહેશે કે વાંજીતરો એવો વગાડતા શોખ હોય શીખેલા હોય અને તબલાવાળાને ગ્રાઉન્ડ થવાવાળાને એને લીધે હારી અને આવી દિલ્હી પણ દિલ્હી કંસારીમાં જ જવાય નહીં જે સાંપરાજવાળા આડાને ઓલે જે લાલખા પઠાણ માથું જો ઊભો થયો તો એને મેલે ગઈ અને એને હું આ ગીતને અંદર સંગીતને સંભળાવ્યું લાલખાએ ખુશ થઈ ગયો કે તારું સંગીત લાલખાને કીધું કે તમે એક કામ કરો ને થાળી ભરીને મોતી આપ્યા હાથે આ કે નહીં એ કાંઈ જોતા નથી પણ મારે એક દિલ્હી બાદશાહની કંસારીમાં આ ગાવા છે મને એવી ઉમંગ છે એમ કે હા તો એ લાલખા પઠાણ બાદશાહનું માનીતો હતો બાદશાહને તેને વાત કરી કે એક મીરાણીઓ હોય કે જે હોય પણ એક વાંજીતર વગાડે ને ગાયન બહુ સારા ગાય છે તો કે આવો જો આપણી કંસારીમાં હે હા આવવા જો આપણી કંસારીમાં એ ગયું કંસારીમાં અને મળી બીન બજાવવા ભાઈ એમ કે અડધી પોણી કલાક બગાડ્યું ને ત્યાં તો બાદશાહને હરદમ ખાટા થઈ ગયા વાહ તારી કરામત માંગ લે મોજના તુરા મળ્યા તૂટવા દાઢીને મૂછું મળ્યું ફરક થવા
કે નહીં એમ મારે કાંઈ જોતું નથી કે તઈ મારી મોજ ન થાય માંગી લે. એટલે શેરમીએ જીંજો એ કે આ ત્યાં આવ્યો 1 મહિનો દિવસ મારી પાસે હા મારી તર વગડાવ્યો અને મને કીધું રોજના 1.25 લાખ રૂપિયા આપે. 2-3 જે આપ્યા અને 4 પછીનો હું તમને કહું કે કાંઈ નવું દીધું નહીં ને ભાગીને વયો આવ્યો તમારી કંસારીમાં. એટલે આની પાસે મારા જે માંગણા છે એ પૈસા અપાવો. હવે શેરમિયા પાસે ઓલો કહેતો ને હું માહિતી લઈ આવ્યો. શેરમિયા કઈ હાવ છે ને ખુદ આવીને ખોટું બોલે છે. એ બાયુને મેં ભાળી પણ નથી, મને એનું મોઢું નથી જોયું અને હું એનું પાસેથી ક્યાંથી લઈ આવતો હોય. એટલે હોનરાણીએ કીધું કે નહીં એ ખોટું બોલે છે. લઈ ગયો છે ને વયો આવ્યો ભાગી મારી પાસે. પછી આ વીટીનું તો આ કહે છે કે તેલ મંગાવવાનું ઊનું મૂકો ને વીટી નાખો. જો તું ત્યાં ન ગયો અને આના પદ્યા તારી પાસે માંગણા ન હોય તો આ વીટી કાઢી લે. શેરમિયા તો હું તમને કહું કે ગયો નહોતો કાંઈ, માલણને એને મોકલ્યો છે એ જઈને વીટી કાઢી લેજી, દાજ પણ ન પડી. એ કે શેરમિયા હાસો છે, આ બાજુ ખોટ્યું છે. એને જોઈ નથી ને એણે આને ભાળ્યું નથી. તો કે નહીં મને નથી ભાળ્યું કે નહીં. એ ઠેકડો મારીને ઊભી રહી કે હું સાંપરા દાડા આ કહેને હું લઈ આવ્યો. પછી તો શું કરે બાજ છે એ કીધું આને ગાંધી મારો, આને બાજ નાખો આને ભાઈ. ઓલો શેરમિયા જે કહેતો ને એ, અને આ તો વાંચી તો લઈને આમ કે ઠેકડો મારીને ઊભી રહી. એ કે આ કહેને હું એની નિશાની લઈ આવ્યો. તો આ ક્યાં મેં કહેશે કે મેં ભાળીએ નથી અને તેલમાંથી વીટી કાઢી કેમ દાજ્યો નહીં ભાઈ. એટલે સભા હાજી તખત થઈ ગઈ, સભા તખત થઈ ગઈ. પછી કીધું કે આને હવે કાંજ મારો, હા માથું ઉતારવાનું. પછી હોનરાણીએ કીધું કે એ હંધું હાસું પણ હવે અમે આવે કોઈની જીવ હિંસા ન થવી જોઈએ. એટલે એને એક જીવતદાન દઈ ગયો. એટલે બાદશાહે કીધું કે ઓલી ગાંગલી માલણીનો ને ઓલી વાંજીનું એમ ના કાપો. પછી એ આ બંધ રાખવે છે. એ કે ના ના હવે એવું કંઈ કરવું નથી. અને હવે એને એની પહટાવો મળી ગયો છે. પછી તો હું શેરમિયા ઊંધું કોઈ બેઠો હોય છે. પછી કંસારીમાં શું માનપાન મળે કોણ. પછી સાંપરા દાડાને જો ને આમાં બાદશાહે કીધું કે મારે એ પવિત્ર સ્ત્રીનું મોઢું જોવું છે. એટલે એને એવું કે અમે રસપૂત સભામાં ન જઈએ અને બાદશાહને કે એને કોઈને મોઢું ન બતાવીએ. તે કીધું કે મારે એવા પવિત્ર નારીને દર્શન કરવા છે, એ મારી બેન છે, મારી બેટી છે. સાંપરા જોડાઈ કીધું વાંધો નહીં જાઓ. પછી ત્યાં ગઈ. બાદશાહ કહે છે કે એને ઘણો દાયજો આપ્યો, રોચ્યા અને પછી ધામધૂમથી મૂકી આવે. કીધું કે 12 મહિને અહીં એકવાર સલામ કરવા આવી ગયો. એ સાંપરા દાદાની હોન રાણી થવાની.